તો હેલો ગાઈસ, તમારા બધાનું સ્વાગત છે અમારા ન્યૂ બ્લોગમાં। તો બધા કેમ છો? મજામાં જ છો? તો બધાને જય દ્વારકાધીશ, જય ભૂતળા દાદા ને આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય। તો આજ આપણે ડાયરેક્ટ ખેતરમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે આપણે ઘેર રહેવાનું હોય એટલે આપણે ડાયરેક્ટ ખેતરમાં જ આવીએ, બીજા કાંઈ આપણે જઈએ નહીં। આપણે એટલામાં હાંકવાનું હતું એ હાંકી નાખ્યું છે કમ્પ્લેટ। यार चैनल ने सब्सक्राइब कर देजो તમે यार चैनल ने सब्सक्राइब कर दीजिए, कारण के તમે વિડીયો જોશો પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા, તો યાર જરીક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, દબી દેવાનું, ટીક કરી દેવાનું, ટીક। બાકી જો સાડા મોટા વહેલા હેલાસ સીબડાના ને टमाटर चोरा परी सब बढ़िया है, सब बढ़िया बढ़िया है, बढ़िया बढ़िया। आ जो આપણે નવેસરથી મકો વાવ્યો તો એ છે, હમણાં જ વાવ્યો હતો ને આપણે એટલામાં બાકી હતું ને એ હાલી ગયું છે, એકદમ મસ્ત લાગે છે હવે યાર। હવે તો વરસાદ આવી જાય તો સારું, કારણ કે આ હવે હુકાવા માંડ્યું, કારણ કે કેટલા દિવસથી વરસાદ જ નથી આવ્યો। બાકી લુક ચેક કરો, धूप निकल गई, धूप या बढ़िया बढ़िया। આમાં સેતુડા નથી દેખાતા, બોલો આ વાંસે સેતુડું છે, સેતુડાનું ઝાડ છે, આમાં ગોઠણે ગોઠણે ખડ છે, ગોઠણે ગોઠણે ખડ છે। બાકી જોઈ લો આ કપા, આમાં જો હમણાં જ નથી થયું, પાછું ખડ થઈ ગયું, કારણ કે આમાં હાંકવાનું ન હોય કે મકો કેમ બસ એક નંબર બસ ને, જો આવો બધું રહેવા દીધું જ ને તો અત્યારે આવો થઈ જાત મકો। કિલકોડા ખાઈનો વાંધો નથી, પણ એ પાક મકો થઈ જાય બરાબર, પછી એમાં ડોડા આવી જાય ને પછી ખાતા હોય ને એનો વાંધો નહીં, આ તો પહેલેથી થવા જ દે ને કે એના હાથમાં ન હોય કે આપણા હાથમાં ન આવે, એવું બધું છે। ને આજે જવાનું છે આપણે અવનમાં, એટલે ઘરે છે। તો ચાલો હવે નાઈ બાઈને તૈયાર થઈ જાય તો મળીએ નિરાતના, પછી ઘડીક રહીને મળીએ। તો ચાલો, તો હેલો ગાઈસ, આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા ને અત્યારે જઈએ છીએ આપણે રીલ બનાવવા, કારણ કે એકાદી રીલ શૂટ કરી લઈએ, તો જઈએ રીલ બનાવવા। અત્યારે તો જો વાડીમાં જઈએ છીએ, આ એક અમારો ભાઈ કમૂર છે ને વિડીયો સારો લાગે ને તો એક ખોઈ ઝટકીને ઢીકો મારી દેજો, એટલે કમેન્ટ કરી નાખજો। કારુડીના ફૂલ કેમ છે? એક નંબર। તો ચાલો રીલ બનાવી લઈએ। હા કે હાથની લકીરો પણ મારી ખાસ છે, કેમ કે તારા જેવી બહેના મારી પાસ છે। હા કે હાથની લકીરો પણ મારી ખાસ છે, કેમ કે તારા જેવી। હેલો ગાઈસ, આપણે 7:30 નીકળી ગયા છે, હવે જવાનું છે ઝાકરવાળા, વિડીયોમાં બને રહેજો।
ગાઈસ આ સિત્રાઈ માતાનું મંદિર છે મોટા ડેસર. તો ચાલો ગાઈસ મળીએ સાકરવાડાથી. એક ચમચી જળ થાળીમાં મૂકી દો. મધ્યે પામ્યા પ્રણમ્યા મનમાં 3 વખત જપ કરો. પ્રયાગ ગાઈસ અત્યારે આપણે પહોંચી ગયા ઘરે ને અત્યારે વાગી ગયા છે 6 વાગી ગયા છે. હા જો બધું નવીન થઈ ગયું કારણ કે હમણાં સારા પાણા કરીને બધું આ ચોખ્ખું થઈ ગયું ને આપણે નાઈ બાઈ લીધા કારણ કે બે થાકી ગયા પાછા નાઈ લઈએ પાછો નાઈ લીધો. અત્યારે નાઈ બાઈને પાછો ફ્રેશ થઈ ગયો ને આજનો બ્લોગ કેવો લાગે કમેન્ટ કરીને કહી દેજો ને આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ પાછા નવા બ્લોગમાં. જય દ્વારકાધીશ, જય વડાવ, બાય.